હા એવા પાંદ હોય જોઈએ ને કાપુરી કે 2-3 દી ટ્રાય કરો એટલે ગમે એવું લાગ્યું હોય તો આ મટાડી દે. 100 કિલોમીટર બદલે એટલે નામ બદલતું હોય. આપણે ઘાપુરી કયો ને અમે ઘા ઝાડવું એટલે બધું એક નહીં. હા તમે ઘા ઝાડવું કયો ને અમે ઘા ભૂરી કઈ. કેરી છે આંબો છે. આંબો આવું અને લાંબા પાન ના હોય. આંબો ઈ તો પણ પાંચ ઉપરથી ખરી ગયા ને એટલે એવું લાગે ને. વ્હાઈટ ધોરો ભીંડો. વ્હાઈટ ભીંડો ઈ તે દી માર માં હતા ને તે બતાવ્યો હતો. આખો પલળી ગયો. વરસાદ માં 3 વાર કપડા બદલાવ્યા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. આજે રજા હોય એટલે મોડું જ ઉઠવાનું હોય. હવે ચા પાણી નાસ્તો જાતે બનાવવાના છે. તો અત્યારે તો મેડમ હોય નહીં એટલે ચા આપણે મૂકી દીધો હે અને નાસ્તો તો એ બનાવીને ગયા હોય. અને આજે મસ્ત સૂર્યનારાયણના દર્શન થયા. આજે એકદમ વાતાવરણ ચોખ્ખું છે. ચોખ્ખું નથી પણ થોડુંક વાદળા તો છે, પણ મસ્ત વાતાવરણ છે. અને સવારમાં તડકો પણ નીકળ્યો. હવે આપણે આજે રજા છે એટલે નીચે જઈએ. હમણાં ઘણો ટાઈમ છે ગયા નથી. 7મ 8મની રજા ગઈ એટલે નીચે કોઈને મળ્યા પણ નથી. ચાલુ નોકરી હોય એટલે આપણે કંઈ જવાનું હોય નહીં નીચે. આજે રજા છે તો જઈએ. ચાલો આપણે ચા મૂકી દીધો. ચા બને છે, હજુ ખાંડ નાખવાની બાકી છે. ચાલો આપણે નાસ્તો પાણી કરીને નવરા થઈ ગયા. ચા હાથે બનાવવાનો હતો. નાસ્તો તો મેડમ બનાવીને ગયા જ હોય. ચા ભાખરી ખાધી. હવે આપણે જવાનું છે અહીંયા બાજુમાં જે એક દવાખાનું છે નાનું એવું, ત્યાં જવાનું છે. એમાં શું છે કે આ ટચલી આંગળીમાં કંઈક લાગ્યું હતું. હવે અત્યારે હજી એમાં જ છે લાગેલું અને ફરતીકો લાલ થઈ ગયું છે. એટલે ત્યાં બતાવવા જવાનું છે આપણે ડૉક્ટરને. તો ચાલો જઈએ. હા હા ફૂલ વરસાદ હો. અંધાર ચાલુ થઈ ગયો. ફૂલ મોટા મોટા છાંટે. આમ પલરી કઈ બાજુથી? કેમ બાકી? હું કેમ બાકી? મજા આવી ગઈ હો નાવાની. તો ઊભું ના રહેવાય થોડીક વાર? હા પલરી ગઈ હતી. નાવાની કેવી મજા આવે. ઊભું રહેવાય. ચાલુ વરસાદમાં કઈ છાંટા એવા લાગે ને, બહુ મજા આવે. આખા ઘરમાં પાણી કરી દેવું. એ થઈ જ જાય ને, દેખાય એમાં. એટલું તો પાણી થાય ને ભાઈ. હાલ્યો બંધ થઈ ગયું. હજી આવે છે જો. આવે હું ક્યાં બંધ થઈ ગયો. થોડીક વાર 5 મિનિટ ઉભા રહ્યો હોત ને તો પલળત નહીં. 2 કલાક બેઠો. હા એ તો ખબર છે. 2 વાગ્યા. મજા આવી. પણ મજા આવી તો પછી હું અહીંયા તો આવ્યા. એ નહોતું કઈ મગાવી લેવાય ને જમવાનું. ડાયટિંગ કરે ડાયટિંગ. ઈ ભીનું થઈ જા. હવે વરસાદ આવે છે. ઘટાણે નહીં. 2-4 દિવસ પછી જવાનું કીધું. હા 5 થી પછી જવું જાવ. સારું કપડા તો બદલાવો હવે. આજે ના ઉડાણું જો. તો ધોમ વરસાદ હતો. પાણી રસ્તામાં. એમાં હુકાયા જાય ને બધે. એટલે બધે ઈ ઝાડવું છે ને આમ ખબર પડે ને. કેવાનું છે? ઓલો જામફળ નહીં, કેરી છે. આંબો છે. આંબો આવું અને લાંબા પાન ના હોય. આંબો ઈ તો પણ 5 ઉપરથી ખરી ગયા ને એટલે એવું લાગે ને. તું આ 5 જો ને આપણે વાડીએ. હા જો આ આંબો છે. આ આંબો છે.
હા ઈ આંબો ને કોઈલો આંબો એ ત્રણ હોય આંબા છે. ત્રણે ત્રણ આંબા આના પાંદ હાવ ઓલા થઈ ગયા નાના નાના છે ને આ જમીનને ભાવતો નથી કલમી. હા એટલે ખબર જ ના પડી. આ કેટલા 500 વર્ષના ઝાડવા છે. હા 5-6 વર્ષના ઝાડવામાં તો આંબા કેવડા થઈ જાય હા હે બીજું હું. એ તો મેં હેઠને કીધું કે આ કેમ તો કે તું અહીંયા તો આમ નામ રહી હા દરેક મોટું થવાનું થાય ને જે માથેથી મોચકા ફૂકાઈ પાછા જો ને ઉપરથી પાંદડા બધા ભરી ગયા. એટલે એમાં એવું છે કે જમીનને અનુકૂળ નથી એમ ટૂંકમાં. જમીનને અનુકૂળ નથી. જમીનને અનુકૂળ ના હોય ને એટલે પછી ના થાય. આ ઝાડવું ઈ કહીએ આમાં તો લાગે એવું છે પણ હે હા ને હા એવા પાંદ હોય જોઈએ ને કાપુરી કે ફૂલ વાળું લઉં ને એમાં ફૂલ હોય હારિયા હા એ નાખી દો એટલે લોહી વધતી છે બસ એટલે ચાવી ની કે એમને અમે તો આઈથે જ નામ પૂરું કરીને આઈથે આમ મોહરી એનો રસો રસ પીપર નાખી દેવાનું હા, 2 પાન તોડીને હાથમાં મોહરી હા અને ગમે એવું લાગ્યું હોય અહીંયા બાંધી દેવાનું. એટલે પછી એનો સૂંદો હોય ને એ માથે મૂકીને પાટો વારી દો હા એટલે એટલે આના પાછો ચૂંદો જે હોય ટીપા નાખી દેવાના માથે એટલે લોહી બંધ થઈ જાય. પછી આના પાંદડા ને પાંદડા પાછા માથે બાંધીને પાટો બાંધવાનો. એટલે મટી જાય એક દીક લોઠું. એનો રોહ નાખ્યા કરો ને પાંડો વાર્યા કરો એટલે લોઠું વરી જાય. લોઠો સરસ 2-3 દી ટ્રાય કરો એટલે ગમે એવું લાગ્યું હોય તો આ મટાડી દે. હા આનું નામ શું ઘા ભૂરી. આપણે અહીંયા ઘા એટલે આમાં તો પછી શું હોય અલગ અલગ બધાય કેતા હોય. 100 કિલોમીટર બદલે એટલે નામ બદલતું હોય. આપણે ઘા પૂરી કયો ને અમે ઘા ઝાડવું એટલે બધું એક નહીં હા તમે ઘા ઝાડવું કયો ને અમે ઘા ભૂરી કહીએ. એટલે એક જ થયું ને બધી હા એ બે એક જ થયું પણ ઝાડવું તો એક જ છે. હા ઝાડવું એક જ. અને આમથી આમ ફૂંકવી નાખી દો આવડે ખરું પવન હતો અને જાજો વરસાદ 1 મહિનો પડ્યો ને એમાં રીંગણું આવવા જ ના દીધું. નહીં ઉઈગડા જ નહીં એકે ફૂલ જ ના જો ઉઈગડા. છે ક્યાંય છે રીંગણું ક્યાંય ક્યાંય નથી. ફૂલ જ ના ઉઈગડા બીજું કઈ નહીં. નકર એટલી રીંગણીમાં તમારું કાયદા નો ખૂટે કાઢ્યા ના ખૂટે એટલા રીંગણા થાય. હું આટલા રીંગણામાં તો રોજ એક રિક્ષા ભરાય. હા આ બગડી ગઈ જો હાવ. તો તમે શાક ખાવ કે નહીં હાલો અમે તો બરોબર તો તમને મળે જ. હાવ બગડી ગઈ. કંઈક કંઈક આવીએ પણ મળે જ તો ખરા કા. ઘરના વાડીના રીંગણા કા ઘરના રીંગણાનું શાક. એ વાતે સાચી છે. પણ હવે આમાં ના થાય પપ્પા વરે આ પાછી શાળામાં કઈ. હવે આ તો ગમે ઓલો કુવાનું પાણી વાર્યું પાછું હા એટલે તમે આવડું પાલર પાણી પાઈ દીધું એટલે કદાચ પાલર પાણીના હિસાબે ફેર પડી. ધક્કો મારી દે. ઓલા પાણી ધક્કો મારી દે. એટલે ગમે એ મોલમાં હો અમે ગામડે એમ કરીએ. હા ને આ બહુ વરસાદ થાય ને તો કપ્પામાં ને એમાં એકવાર પાલર પાણી કાઢી નાખીએ. હા એટલે પાલર પાણીના હિસાબે રોનક આવી જાય થોડીક. સારો દેખાય કપા. પછી ઓલો ભીંડો તમે કોઈ નહીં જોયો હા ઈ જોયો ધોરો ભીંડો વ્હાઈટ ધોરો ભીંડો. વ્હાઈટ ભીંડો ઈ તે દી મારા માં હતા ને તે બતાવ્યો હતો. એમને કોઈ શાક ખરું શાક નહીં ખાધું. ખાધું એટલે ધોરો ભીંડો આવે ને પછી આપણે એનું શાક બનાવવું છે એકવાર. પછી બનાવશું. હા અત્યારે અહીંયા ગારો હોય છે નથી જવું. અત્યારે ગારો ફૂલ હે પપ્પા. આ આજે જો. બપોરે આવ્યો ને ગામમાં હતો કે આખો પલળી ગયો. વરસાદ ધીમાં 3 વાર કપડા બદલાવ્યા. આ રીંગણી તો જો હાવ ઊભુક થઈ ગઈ. હા આ તો જો એ પાણી લાગી ગયું. હાવ એટલે હાવ પાંદડા બંદડા. બધે પાણી લાગી ગયું એટલે હવે આમાં કઈ નક્કી નહીં. આ પાલર પાણી બાપાએ કાઢ્યું હે. આ શું છે ભીંડો એ ભીંડો. ઈ ઓલો થઈ ગયો ને હાવ. ભરી ગયો હાવ. અને પાછો પવન ભેગો હતો. હા પછી આ ધાણા ને મેથી હતું. એ તો બાપા ઉગે જ નહીં. ધાણા મેથી નહીં. પાલક વાવ્યો હતો પાલક હતું કાંઈ તો. હા પાલક વાવ્યો હતો પણ કોઈ બનતો જ નથી આ મોટું કઈ થાય હવે હા પાણીના હિસાબે બીજું કઈ નહીં. આ પાલક હા હા ઈ પાણીના હિસાબે પાણી લાગી જાય ને એટલે બધું નડે. ઓલું ઝાડું તમે મને બતાવ્યું તમારે ગોતવું પડશે. એ તો હવે ઘણે ઠેકાણે છે ધાણા હતા હા હા વરસાદમાં બધું સાફ વરસાદ લાગી ગયો પાણી. બાપા એને થોડુંક નીંદવાની જરૂર એવું નથી લાગતું. હા આ જો આ શું થઈ ગયું આ કેના ઝાડવા હે? એ તો ખાલી નેટ છે એ કીવત નથી ઈ શેનું ઝાડવું નથી તો ખાલી આંબલીના ચોચા જેવા એ તો ઝાડવું છે ખાલી ખડ. ખડ છે. આમાં કેટલી જાતના ખડ થાય આપણને નામે ના આવડતા હોય એવા. હા અમને પડતું એ શું છે? વરિયારી. હા અચ્છા આ તો વરિયાળી. હા, પોર જ હતી અમારે. જા વરિયારી છે વરિયારી. જો એ પૂરું થઈ ગયું ઝાડું ઉપાઈ ગયું ઉપાઈ ગયું આ.
ઓલી વખતે કેવું લીલું હતું. અરે એ તો કહું ઓલો વખતે બાએ કીધું હતું ને એટલે મને આવડી ગયું. 4-5 દી પહેલા લીલું હતું મસ્તીનું. વરિયારી આ વાલનો અખતરો કર્યો થાય કે નથી થતો? વાલ તો થાય. વાલ અત્યારે તો સરસ છે, હવે થાય ના તે થાય પણ ચાડું મોલ છે. હા ભલે એમ નહીં, અટાણે તો ભાઈ આ હળદર ચાડું મોલ વાલ થાય અમારે વાવે. હા ને હા. શાળામાં તો થાય. શિયાળામાં થાય. વરિયારીના મૂળ બીચા ઉકાઈ ગયા હાવ. અમારે એને થાંભલો આવે ને ખેતર વિચારે, હા એટલે અહીંયા થાંભલામાં 20 ફૂટ હોવાય નહીં. હા એટલે અહીંયા વચમાં ઈ કાંઈક બાપા વાવ્યા રાખતા હોય. ત્યાં પોર જાતી બધી વરિયાળી હતી અહીંયા. અરે આ તો બહુ થાય મુંબડા જેવું હાવ. લીંબુડી લીંબુ નથી કઈ વાંધો ન થાય, પણ લીંબુ નથી આવતા. ઓમાંય નથી આવતા. અમે તો કદી દેખ્યું જ નથી આવું. પણ ના આવે બાપા, 12 માસી હોય તો જ આવે. એ કે લીંબુ નથી કા ના રે ના, બધું જો ઓલી ઉંમર કાંઈ નથી. હવે કોક દી તો લીંબુ દેખાવો જોઈએ ને. હા એમને ઝાડવા છે મોટા મોટા. આ વાતાવરણ કંઈક આને જોતું હોય છે, આપણને ખબર ના હોય ને. કાંઈ એમને અમે હોય કલમ હોય તો આવતા હોય એવું હોય. એવું ના હોય. તમે અહીંયા 12 માસી કલમ અમુક મળી જાય ને તો જ આવે. હા બાકી આ લીંબુ ને 5-5, 6-6 વર્ષ સુધી લીંબુ આવતા જ નથી. આવતા જ 5-6 નથી. વર્ષે લીંબુ આવે, પછી આવવા મળે. એમ એવું નથી 3-4 વર્ષે આવે, પણ ક્યારેક આવે એમ. બાકી લગભગ ઘણા બધા વાવે ને તો 5 વર્ષે લીંબુડી ઘણા કાઢી નાખી છે. લીંબુ જ ના આવે, 10 વીઘા લીંબુડી કાઢી નાખે. હા નમી ગઈ જો. તો બાપા ટેકો થોડો ભરાવવો પડે. જાંબુ વાંધો હાવ નમી ગઈ ને. ટેકો તો જોઈએ ને નકર નમી જાય. હવે તો આપણે આ કલમ અને આંબા હોઈએ ને એ નહીં, આપણે ટેકો તો વરે એટલે ભરાવો જ પડે. આ જો નકર હાવ જમીન બરાબર થઈ ગઈ. આ એક બાજુથી પછી થોડાક કાપવા પડે. કાં કાપવા પડે. ઊંચું લઈ જવું હોય તો થોડાક કાપી નાખે. આના કાપ્યો હોત ને. આ બાજુના જેટલા નમે હા એટલા થોડા કાપી નાખ્યા હોય ને તો હા તો સીધું રહ્યા.